રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જઈશું અને આંજકનો વ્લોગ કરી દીજો આંજકનો નહીં આમ તો રાત થઈ ગઈ જો અંધારું કેટલું યાદ ગલોબ થાય છે ને આપણે હરખું દેખાઈએ ને કરે બહુ અંધારું થઈ ગયું ને 9:30 વાગી ગયા છે ને હવે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજ વાટવાના હતા આપણે ઘઉં એટલે મારા મમ્મીની વીયા ગયા છે ઘઉં વાટવા ને વાડીવાળા કેટલાય ભેગા થઈ ગયા 9-10 લગભગ થઈ ગયા છે ભેળે ને આવવાના હતા મારા મામાની આવી ગયા છે થોડા કયા છે બીજા આવવાની છે મારા મહેશ મામાની એ બધે જો હું અહીંયા જરીક બધી થાય ને એટલે અહીંયા વૈયા ગયા વાટવા અને હાલો આપણે એને બાજુ હાઈ લઈ જાય હવે કારણ કે અહીંયા બધા વાટે છે કેટલું વાટ્યું હોય શી ખબર હાલો અહીંયા જાય ઘઉં તો જો આ વાડીમાંથી ગયા ને અત્યારે ક્યાં દેખાય એવું નથી બધી કરી તો દેખાય એવું છે પાથરા કરી નાખ્યા આમ તો જો ઘણા આવી ગયા આખો પટ્ટો લેતા જાય હમણાં વાટી નાખવાના 11 થાય છે ત્યાં જોઈને આલું જો ન કરજો પાઠા ગરી જાય એવા ને અશ્વિનભાઈ હું વાહે રહી ગયા હે સંદેન મોર હિંમતસિંહનો હાથ પાયરે ઘઉં વાટવામાં હું છે ને જડતી જેતો જો ઓલા બધા જ વાહે હું મોર એવું હે કે તમે વાહે હો હા સિંગલ માં હવ આખો કેરો લઈને જવું ગાયો ગા હંધાય મોર સૌ બધા જો વાહે વાતું કરે સંભળાતું નથી એવું હે ને હા ઝડપ જ આપડી એવી છે જો તો પછી આમ જો પછી ઝડપમાં ભાંઠો હાથમાં ઘરી જાય કાઈ નો થાય ધોની રોટલી ખાવી હોય ને તો આવું છે ભાઈ ઘણું લેવાય નાખ્યું ઘણું હમણે જોવાનું પૂરું હા બીજા તો આગળ બત્તી બહુ નહીં કરવાની નકર મજા દેખાય નહીં ઘડીક લે જો હાઈલા જાય ને આખા કેરા ઘઉં વાટો તો પછી આ કોનો કેરો હે આગળ હે બધા એક ભાઈ આગળ મળ્યા હતા એ કે હું બધા આગળ હા યુટ્યુબર હતા હમણાં વાત નાખવા નો મજા ભૂકા બોલાવી દીધા હે ઊંધા મામા ની આવી ગયા જો ચાલો વાટ આપડે આમ વાયલા જાય બાજુ હમણાં કરી દઉં એવું હે એ હાલો લેતો એની બાદ ભેડા ને ગેંગ માંડી વાટવા જાય જ છે હા ઘઉં ફેંક નાખવા અમારા અશ્વિનભાઈ નો હવે વારો આવ્યો એ તો બનવું પડે ને મોહન હોઈ ગયો હા બધા હાથ પાડતા એને કે હુઈ નથી પાથરા ઉપર આ બધા આ સેટ હું બોલા સેટ આ બધા દાંત કાઢે એ દાંત જ કાઢી લે દાંત કાઢવામાં એમાં જાણ ઘણું કામ કરો પેલા કામ કરે મે કે હતા પેલા નથી એ એમ ક્યાં કયો પેલા કરે મે કે જલર વાળાને ફોન કરું કે નીકળી જાય હવા થાય તો ટગલો વજન તાન ટાટે ટાટો તો પહેરે સલાખા દે દે ને પરારે બારું નીકળી જાય વજન સાહેબ માં બધા હરવા થઈ જાય એમ જ છે આ તો જાજા માણ હતા એટલે વઢાણા નકર તો રહી જાત રાતના દેખાણા ને હિંગણા ઉપાડે કાપી જ ન હાલો આપણે નાસ્તો કરી લે હાંધે નાસ્તો કરી ગયા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આજ થોડુંક મોડું થઈ ગયું 8:30 થઈ ગયા સુરત દાદો જો અત્યારે સડી ગયા કારણ કે આજ છે ને ઘઉં વાટ્યા હતા પછી 2-2:30 વાગે માંડ હોતાઈશું ઘઉં બધા વાટી નાખ્યા
એટલે એટલા માટે પછી સવાર થોડાક મોડા ઉઠ્યા હતા. એની પાછું વાસી તો હાલે. કોને રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહી તો ઘઉં વટાઈ ગયા પણ મસ્ત મજાની. જો પાથરા કર નહીં નિરાશ થઈ જાય. રાગા કુતરા ને કહી નાશ બળિયા એમ હવાના પોરમાં વીએ જાય. હા જાય કે પાથરા કેવા થયા કે આટો મારીએ. પાથરા હવરાવે ને તો હવરા કરી નાખ. એટલે અમારે જ્યાં ઘઉં નીકળશે ને ત્યારે એક જણા ને ધ્યાન રાખીને બેવું જશે. વાટેલામાં ફોર નાખે મને આરોટવા હવરા ને હવરા કર નાખે. ખંપારી પેરા કરે એવા પછી તકલીફ પડે. એટલે કા ઠેબુ હોય તમે નહીં, તમારે સામું જોઈને હું હમણાં પડે તો કારમાં તમારે પગે પડી જાય. પગે પડાય એવું તગડ તગડ છોટી નાખ. તમને કઈ ધંધો હે કે નહીં તમારે? એને કાંઈ ધંધો જ નથી. ક્યાંક સાની માની ના બે હતા હોય તો કોક રોટલાય નાખે. વાટા જાને ને થાકી રહે ને તો અડિયું કાઢે. આ કામ કાંઈ હોય ને ખાય પીને હવ ચાલુ રાખવાનું હોય અને પથારી ફેરવવાની હોય સંતાની હા ઘઉંની સંતાની. હાલો વાસી બી બાકી રહી ગયું. હાલો ઘઉંના પાથરા બતાવી દે. પાથરા અમે કેવા કર્યા રમણ ભમણ. કારણ કે માણસો જ્યાં હતા ને હતા 18 માણસો એટલે ઓલી રીતે બધા વાગતા હોય. કોકના પાથરા હારા હોય કોકના ન હારા, બધું મિક્સમાં. એ આંજીએ ધોયું એ કુતરો એમ માથે ચડીને હે ને બગાડ્યું. પછી હે ને અંજીને અત્યારમાં કાઢી ડોલ લઈને કીધું ધોઈ વેર. તો અંજીએ ધોયું હે ધોયું. કુતરા હા બગાડી જાય એટલે અંજીએ ધોયું. કેરીઓ તો હોય જ ને, નકરી કેરીઓ જ ખરે હોણ. આમ બહુ ખરે મોટી મોટી ખરી. હા એમ કર જા. તમને બતાવું શેડા લગ બધા પાડી દીધા ને આડા. આ એક ઉથલ આમ વાળતા ગયા અને વાળતા ઓલા આમ વાળતા એટલે હે ને અડધા પાથરા આ બાજુ આમ હરખા દેખાતા હોય, ઓલી બાજુ આમ જરાક સોગલા દેખાતા છે. બે હરખા જ પણ ઓલપા એ રીતના વાટ્યા ને એટલે બધા ઘઉં વાર નાખ્યા. જો પાથરા આખાઈમાં છે. કારણ કે માણસો થઈ ગયા એટલે વઢાઈ ગયા. નકર ઘડીક તો મને એમ થતું જ કીધું વઢાય છે નહીં. મેં તો ઘઉં એવા લોટકા હતા ને છોડવે મોટા હતા તો કીધું થોડાક ઘણા રહી જાવ ને એવું હતું. પણ જાજા આવે એટલે હિંમત કરી ગયા એટલે 1 વાગ્યા લગી વાઢ્યા ને કમ્પ્લીટ વટાઈ ગયા. ના તેમાં ઠાર આવી ગયો છે, ટાઢા થઈ ગયા પાણી વાળા. જો 1-2 દી તપવા દઈ પછી કાઢી નાખી. પાકી જાય પાકી નો હોય એમ થઈ નો પાકી લાગે પાકા જાય. કઈ પાકી નો હોય. સકલા અહીંયા તાર કોઈતરા ને ધ્યાન રાખવાનું. પાથરા ફીંદવા આવે ને હો બરોબર. હા ક્યાં આટો જ માર્યો હે. તું નો મારી આવી અત્યારમાં? અત્યારમાં આટો મારવા જ જઈતી. ક્યાં જઈતી? સકલા ઉડાડવા જઈતી એમ? હાલ આટો મારતી. આજ ભણવા જવાનું કે નહીં? એમ સારું લે. ચાલો હું નદીયામાં આટો મારતા. આ સાઈડથી જો હરખું દેખાય છે. પાથરા કરી નાખાયમાં. હવે આપણી વાડીમાં અંદર ઘઉંનું કામ પૂરું થઈ ગયું. ઓલપા કારખાના શેડવાળા પડમ એક ઘઉંનો કેરો છે ને એ વાટવાનો. પછી થઈ ગઈ ઘઉંમાં નવરા. હવે અત્યારે તો આ 2 દી તપવા દઈશ પછી કાઢ લઈશ. શું જોવે ઘઉં? થઈ ગયો રજકો આપણે એક નો વાટ્યો તો ના વાટો વાળા હતા.
હાલો મેં ના વેચતા મેં કીધું એમ કીધે કે હા હો વાંચી નાખો મેં એમ સવારમાં ન બોલાય 10 વાગ્યા પછી હાલે જોક્સ મને કહેતા કે સવારમાં ખોટું ન બોલાય જેમ કેમ કે 10 વાગ્યા પછી હાલતું હોય એવું એટલે રજકો વાટ લીધો ને હવે છે ને એક રેલ બનાવવા જવું છે હા ઘઉંના પાથરા એક રેલ બનાવી આવી હા રજકો ઘરે નાખી અને આંબાને હું કોણ જાણે કેરી થઈ ને પાંગરો હોત બે ફેર હા એક આંબામાં જ આવું ને કેરી થાય ને તે પાંગરે નહીં પાંગરે પાંદડા કેવા જો લાલ લાલ કેરી પારી પારી રે ઘાટી ખરી જાય બહુ ખરે બધા એમ કરે જાંબુડામાં ફાલ આવી જાય વરસાદ વહેલો પછી વહેલો થઈને ખાલું પડે આનું કઈ બહુ નક્કી ન હોય